મંતવ્યના ન્યૂઝની અહેવાલની કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લીધી છે. તો રોહનડાઇઝ કંપનીનો કેમિકલ છોડવાનો મામલો જે સામે આવ્યો છે તેને લઈને કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લીધી છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સુઓ મોટો કરી તપાસ કરવામાં આવશે. ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે. મંતવ્ય ન્યૂઝ પર જુઓ મોતના સોદાગરનો પર્દાફાશ. ત્યારે ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરીનો મામલો સામે આવ્યો. રાજ્ય સરકાર પોતે સંજ્ઞાન લઈ સુઓ મોટો કરી અને એ બાબતમાં તપાસ પણ કરતી હોય છે. રાજ્ય સરકાર પોતે સંજ્ઞાન લઈ સુઓ મોટો કરી અને એ બાબતમાં તપાસ પણ કરતી હોય છે. સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે રવિ, મંતવ્ય ન્યૂઝના અહેવાલની કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લીધી છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રોહનડાઇઝ અને કંપની દ્વારા જે પ્રમાણે જે ગામની અંદર જે હવામાં જે ધુમાડો અને જે કેમિકલયુક્ત પાણી છે તે પાણી છોડવામાં આવતું હતું. જો વાત કરવામાં આવે તો આણંદ ખાતે આવેલા જે કલમસર અને વતરા ગામનો અવાજ છે તે અવાજ મંતવ્ય ન્યૂઝ બન્યું હતું અને સરકારને પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કહી શકાય કે જે પ્રમાણે સરકારના જે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે સુમો મોટો કરવામાં આવશે અને સરકાર દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. એટલે શકાય કે હાલમાં તો જે પ્રમાણે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ખૂબ જ સૂચક નિવેદન છે. તે સૂચક નિવેદન કહી શકાય કે જે પ્રમાણે જે ગામના લોકોની જે સમસ્યા છે તે સમસ્યા રાજ્ય સરકાર સુધી પહોંચી છે અને હવે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે પ્રદૂષિત પાણી અને હવાની જે સમસ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તપાસના આદેશ છે તપાસના આદેશ ગાંધીનગરથી આપી દેવાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની કેબિનેટ મંત્રીએ ગંભીર નોંધ લીધી છે. રોહનડાઇઝ કંપનીનો કેમિકલ છોડવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.